ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. જોઈ લો અહીંયા મિત્રો, સરસ મજાની એક આપણું ઓફિશિયલ વેબસાઈટ ઉપર નોટિફિકેશન આવી ગયું છે. તમને મિત્રો રાડો ઠોકીને કીધું તું કે ગ્રાઉન્ડની તૈયારી કરતા રહ્યો. જાન્યુઆરી મહિનાની અંદર ગ્રાઉન્ડ તમારું 2026 માં શરૂ થઈ જશે. આવું તમને કઈક કીધેલું, પણ તમને એમ થાય કે આ તો ખોટો છે. બરાબર? જોઈ લો, આપણે ખોટા છીએ ભાઈ. તમને બહુ ઘણીવાર કીધું તું, અને ગ્રાઉન્ડ કરવાની ટ્રીક તમને આપણે સરસ મજાની શીખવેલી છે. જે વિદ્યાર્થીએ ના જોઈ હોય તે જોઈ લેજો. હવે આપણે અહીંયા સહેજ નોટિફિકેશન જોઈ લઈએ, પછી તમને આખું પ્લાનિંગ હજી આજે પણ આપું છું. ધ્યાન કરો. પહેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/2025-26/1 ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોસઈ કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2026 ના ત્રીજા સપ્તાહથી યોજવામાં આવનાર છે, જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી. જાન્યુઆરીનો ત્રીજો સપ્તાહ, બરાબર? 7 દિવસનો એક સપ્તાહ હોય એ તો ખબર છે ને ભાઈ. તો 7 તેરીને 21 દિવસ થયા. અહીંયા ક્યાંક તમારું ગ્રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે. ક્યારે? તો 21 તારીખ સુધીમાં. અને જાન્યુઆરી 2026 21 તારીખ સુધીમાં તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ ગયું હશે. તમને મિત્રો આપણે ઘણી વાર કીધેલું છે કે ગ્રાઉન્ડ તૈયારી કરતા રહ્યો. ગયા લેક્ચરમાં આપણે તમને સમય પણ આપ્યો હતો, તમને તારીખ પણ આપી હતી કે આ તારીખે સંભાવના છે. મને કાંઈ આ સમાચાર મળ્યા છે. જો આ હવે સાચું ન માનતા હોય તો હવે તો માનો. બરાબર? હવે જો તમને હજી પ્લાનિંગ આપું છું, તમારી પાસે કેટલા દિવસ છે. પોલીસ કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ અને પીએસઆઈ માટે કેટલા દિવસ છે, અને તમારે હવે કઈ રીતે પ્લાનિંગ કરવું, દોડવાનું, પાસ થવાનું પ્લાનિંગ કઈ રીતે કરવું, એ હવે તમારે જોવાનું છે. અહીંયા ધ્યાન આપો. આજે તારીખ 11/12/2025, બરાબર? હવે 15 જાન્યુઆરીએ તમારું ગ્રાઉન્ડ શરૂ થવાની કંઈક મને સમાચાર મળ્યા હતા. આ જે સમાચાર છે એ મુજબ અહીંયા કદાચ શરૂ થઈ શકે, અને નહીતર 22 જાન્યુઆરી 2026 સમજી લ્યો. 22 જાન્યુઆરી 2026 તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ જાય. બરાબર? તો હવે એક તો ખરું છે કે આ ફેબ્રુઆરીમાં તો નથી જ થવાનું. 1 થી 8 ફેબ્રુઆરી જે છે આપણે કીધેલું, પણ એમાં નથી જ થવાનું. વહેલા આવી ગયું. તમને એ પણ કીધું હતું કે વહેલા આવે, ક્યારે આવી શકે તો શું કરવું. તમને ગયા લેક્ચરમાં આપણે સરસ મજાના સમય પણ સમજાવેલા છે. એટલો સમય તમારી આગળ છે પ્લાનિંગ કરવા માટે. તો હવે જો ફરીથી જુઓ, 22 જાન્યુઆરીએ તમારું ગ્રાઉન્ડ કદાચ શરૂ થયું, અથવા એકાદ બે દિવસ એની આજુબાજુમાં શરૂ થયું, તો હજી પણ આજે કેટલી થઈ? 21 તારીખ, બરાબર? તો 20 દિવસ આ, અને 22 જાન્યુઆરીએ શરૂ થાય, તો 22 દિવસ આ, અથવા તો 20 જાન્યુઆરીએ શરૂ થયું, તો 40 દિવસ પીએસઆઈ, માત્ર ને માત્ર પીએસઆઈ ની ભરતીની, જે વિદ્યાર્થી સાહેબની ભરતીની તૈયારી કરે છે એમના માટે માત્ર ને માત્ર 40 દિવસ ગણવાના છે. હવે સાહેબ લોકો, તમારે પ્લાનિંગ કરવાનું છે પીએસઆઈ માટે દોડમાં મારે પાસ થવું છે, અને મેં માત્ર પીએસઆઈ માં ફોર્મ ભર્યું છે. 40 દિવસમાં મારે દોડી જવાનું છે. તમારી આગળ માત્ર 40 દિવસ. અહીંયા 40 દિવસમાં તમારે બધું સમજવાનું છે. પછી 45 થી 50 દિવસ, માત્ર 45 જ, 50 તો નો જ થાય. 45 દિવસ કોના માટે? તો કે 45 દિવસ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરેલા હોય એમના માટે. એમના માટે મિત્રો હવે કેટલા દિવસ છે? તો 45 દિવસ જેવું છે, ત્યારે એનું શરૂ થઈ જશે. ગ્રાઉન્ડ છે એ પીએસઆઈ નું શરૂ થઈ જશે 45 દિવસ. અત્યારથી તમારી આગળ સમય છે. 45 દિવસમાં તમારું પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ નું ગ્રાઉન્ડ શરૂ થઈ ગયું હશે, અને એમાં પણ આ ઉંમર આધારિત રહે છે. ઉંમર જે છે એ વધારે જે છે વધારે એને નીચે લેશે, અને ઓછી ઉંમર હશે એને પહેલા લેશે. એટલે જે અહીંયા 18 વર્ષથી
ઉપર થોડું ઘણું જેમ જેમ ઉપર જતા જાય 18 વર્ષથી ઉપર હોય બરાબર 18 વર્ષ 19 વર્ષ 20 વર્ષ 21 22 એનો તરત જ અહીંયા વારો આવશે માનો કે 22 જાન્યુઆરીએ 20 જાન્યુઆરી ગણો 20 જાન્યુઆરીએ શરૂ થયું તો પછી 26 27 જાન્યુઆરીએ તમારો વારો આવી જાય 18 19 20 વર્ષ વાળાનો આવી રીતે તમે ચાલો તો આ જે ગ્રાઉન્ડ છે કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ એનું 10 થી 15 દિવસ જેવું ચાલશે કેટલું ચાલશે 15 દિવસ જેવું એમનું ચાલે એટલે એમના માટે કેટલો દિવસ તો કે આ 45 દિવસ જે છે બરાબર એના માટે જે વૃદ્ધ મતલબ કે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ માં ફોર્મ ભરેલું છે જેની 30 ઉપરની ઉંમર છે એમનો વારો જે છે એ અહીંયા ક્યારે આવશે તો આની પછી 10-12 દિવસે આવશે ભાઈ 45 દિવસ છે એ તમારે શરૂ થવાનો જેમ જેમ એની ઉંમર વધારે હશે એમ 10-12 દિવસે વારો આવશે એટલે તમારી આગળ 50 દિવસ રહ્યા 50 થી 55 દિવસ કે જેની 30 વર્ષ ઉપર ઉંમર છે અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેમાં ફોર્મ ભરેલું છે એમના માટે સમય 50 થી 55 દિવસ જેવો છે આમાં તમે પ્લાનિંગ કરજો અને માત્ર કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલું છે એના માટે 50 દિવસથી શરૂ થશે કેટલા 50 થી 55 દિવસ એની આગળ હાલની અંદર છે 50 થી 55 દિવસ હાલની અંદર છે અત્યારથી આજથી પોલીસ કોન્સ્ટેબલ માત્ર ને માત્ર પોલીસ કોન્સ્ટેબલ 50 થી 55 દિવસ વધારે ને વધારે 60 દિવસ અત્યારથી એમની આગળ છે જેમની ઉંમર ઓછી છે ને ઓછી ઉંમર કે જેની 18 19 20 વર્ષ 21 22 વર્ષ હોય એમના માટે 55 થી 60 દિવસ ગણી ચાલો 2 મહિના તમારી આગળ હજી છે માત્ર કોન્સ્ટેબલ વાળા લડી લેજો થઈ જાય હજી ભાઈ હજી થઈ જાય અને જે વિદ્યાર્થી માત્ર કોન્સ્ટેબલ માં જ છે અને 30 વર્ષ પ્લસ જેની ઉંમર હશે 32 33 34 35 એની એટલી ઉંમર હશે એમને આ બધાય મળશે આ બધાય દિવસો મળશે બરાબર અત્યારથી તમારી આગળ 60 દિવસનો સમય છે બરાબર 5 દિવસ સમજો કે પીએસઆઈ નું ચાલે પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ના ચાલો કે 15 દિવસ ચાલે તો 20 દિવસ આ 20 દિવસ આ અને 60 દિવસ આ બરાબર પછી 10 દિવસ કે 15 દિવસ તમારું લેટ આવે હજી એટલે 30 દિવસ આ ગણો 90 દિવસ છે કેટલા 90 દિવસ છે ભાઈ હજી કોની આગળ 90 દિવસ પણ કોની આગળ માત્ર પોલીસ કોન્સ્ટેબલ અને 30 વર્ષથી વધારે જેની ઉંમર છે એના માટે મિત્રો હજી પણ 90 દિવસ એમની આગળ છે મારી ગણતરીથી એનું હું ફેબ્રુઆરીના અંતમાં ઠેઠ જાય ક્યાં જાય ફેબ્રુઆરીના અંતમાં તમારું ગ્રાઉન્ડ જાય ઠેઠ 30 વર્ષ પ્લસ ઉંમર છે પોલીસ કોન્સ્ટેબલ માં ફોર્મ ભરેલું છે એને ફેબ્રુઆરીમાં ગણતરી રાખવાની 20 જાન્યુઆરીએ શરૂ થાય તો પીએસઆઈ ને જાન્યુઆરી ની અંદર પતી ગયું છે અને પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એનું શરૂ હશે આટલું મિત્રો ખાલી સમજી લ્યો આટલામાં તમે પ્લાનિંગ કરશો તો હવે ક્યાંય મૂંઝાશો નહીં અને હજી શરૂ ના કરી દીધું હોય વિડિયો જોવો છો બંધ કરો ચાલો હવે દોડવાનું શરૂ કર દો આ સમય છે હવે આપણે ફરીથી લેક્ચર લાવીશું તમારા માટે આખું તમને પ્લાનિંગ સમજાવીશ આટલા દિવસો છે તમારે આ રીતે તમારે દોડ કરવાની આટલા દિવસે રેસ્ટ લેવાનું અને હજી ગ્રાઉન્ડ છે એ તમારાથી થઈ જાય કેમ ગ્રાઉન્ડ કરવું એ આવતા લેક્ચરની અંદર આગળના લેક્ચરની અંદર આપણે સમજીશું આજે મિત્રો અહીંયા રાખીએ છીએ